પેલા ભાઈ બુવાજી તો હોય બેઠા હે, પણ કોઈ એમ કહેતો હોય કે હું વાત કરીએ મને કહેતો હું મોનું, કહેતું ફેદું વાતમાં મને રસ નહીં, કહેતું ફેદું વાતમાં મને રસ નહીં. મેલા હું તો હોય ભીખો બુવો તો હોય બેઠો ચેહર તો ગમે તે આવો, એટલે આ બધો ખાટલો બેઠા બેઠા તો વાત કરતા હતા ને હું ચેહર તો ઊભી રહી. એટલે અમને વાતો કરી. પેલો બોન એવું કહેતો હતો કે ચેહરમાંની બાધા લીધા પછી અમારે તો 60% રિઝલ્ટ મળી છે, અને હવે ચેહરમાં ખાલી અમારું 2 કોમ છે એટલો કરી દે એટલે અમારે મજા. એટલે આ બોન એવું બોલી કે અમારે એવું જ છે. હવે પહેલાં મારી જોગણી જોડે વસ્તી બહુ આવતી ને આજ મને કોઈ પૂછવા આવતું નહીં. બીજા નંબરમાં આ બોન એવું બોલી કે જો ચેહરની રમેણમાં આવ્યા છીએ તો ચેહર હારા આશીર્વાદ આલશે બેહોત હતા. હા, એવી વાતો તો ખાટલા બેઠા બેઠા કરતા. એટલે આ ખાટલા બેઠા બેઠા વાતો કરતા હતા. એટલે આ બુન એવું બોલી કે જો ચેહર ખાલી આજ 2 કોમ તને હુંપવા અમે આવ્યા છીએ નાણભાઈ, કે 2 કોમ તને ચેહર હુંપવા આવ્યા છે. એક તો દીકરીનું હગું કર્યું પણ એમાં ભરણે છે, એમાંથી સોડાવજીમાં. બીજા નંબરમાં આ દીકરી એવું કે હા કે ચેહરમાં હું એક બિઝનેસ કરું, એની અંદર 3 દાડા પછી 5 લાખ રૂપિયા મારે રોકવાના. એરે આશીર્વાદ લેવા હું બેઠી હોય એટલે ચેહર 3 લાખ રોકું કે 5 લાખ રોકું એવું મને ચેહર આશીર્વાદ આલે. અને બોલે ના બનાવું તો હું રાણ બેહોરની માતા મટી દઉં. મારો ગાય કુવાસી નો વર્તો